નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેતા જીગીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલાંક બંનેની ગણતરી શીખી ગયા। હવે ત્યાંથી આગળ વધીએ થોડા। હવે આજે આપણે શીખવાના છીએ ચલનાંક। શું શીખવાના છીએ આજે આપણે? ચલનાંક। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રમાણિત વિચલન શીખી ગયા। એ પ્રમાણિત વિચલન જે છે એ કેવું માપ હતું? તો કે પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ હતું। હવે તમને ખબર છે કે નિરપેક્ષ માપ છે એ હંમેશા એકમમાં દર્શાવવામાં આવે છે। નિરપેક્ષ માપ હંમેશા એકમમાં દર્શાવવામાં આવે છે। તો આ જે નિરપેક્ષ માપ છે એની અમુક મર્યાદા છે। શું મર્યાદા છે? તો કે બે કે તેથી વધારે માહિતી સમૂહની જો આપણે સરખામણી કરવી હોય અને એ સમૂહ છે એનો એકમ જુદો જુદો હોય, સમૂહનો એકમ કેવો હોય? જુદો જુદો હોય, ત્યારે એ નિરપેક્ષ માપ પ્રમાણિત વિચલન જે આપણે શીખી ગયા એ ઉપયોગી બનતું નથી। શું કહેવા માંગુ છું કે પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે। નિરપેક્ષ માપને હંમેશા એના એકમ વડે દર્શાવવામાં આવે છે, પરંતુ જ્યારે બે કે તેથી વધુ માહિતી સમૂહની સરખામણી કરવી હોય અને બંને માહિતી સમૂહનો એકમ જુદો જુદો હોય ત્યારે આ નિરપેક્ષ માપ ઉપયોગી બનતું નથી। દાખલા તરીકે આપણે વાત કરીએ કે બે માહિતી સમૂહ છે, પહેલો સમૂહ એ અને બીજો સમૂહ બી। પહેલો સમૂહ એ છે એનો એકમ કિલોમીટર છે અને બીજો સમૂહ બી છે એનો એકમ કિલોગ્રામ છે। તો હવે આ બે માહિતી સમૂહની આપણે જો સરખામણી કરવી હોય તો એ આપણે પ્રમાણિત વિચલનની મદદથી કરી શકતા નથી। કેમ? તો કે ત્યાં કન્ફ્યુઝન થાય। કેમ? તો કે એને એકમમાં દર્શાવવામાં આવે છે, એ કન્ફ્યુઝન થાય કે કયા એકમથી દર્શાવવું, બંનેના એકમ તો જુદા જુદા છે। તો આ એક પ્રમાણિત વિચલન જે આપણે કોઈ પણ નિરપેક્ષ માપ તમે શીખી જાઓ તો એ નિરપેક્ષ માપની એ મર્યાદા છે કે બે માહિતી સમૂહની સરખામણી તમે પ્રમાણિત વિચલન જેવા નિરપેક્ષ માપ વડે કરી શકતા નથી। તો તમને તરત જ પ્રશ્ન થાય તો કે ટીચર સાપેક્ષ માપ છે જ તેને? સાપેક્ષ માપ એટલે કયું? તો કે પ્રમાણિત વિચલાંક એ છે જ નહીં એવો તમે તરત જવાબ આપશો। એ વાત પણ સાચી છે, તમારી વાત ખોટી નથી, 100% સાચી છે કે ભાઈ નિરપેક્ષ માપથી આપણે સરખામણી નથી કરી શકતા, તો આપણે સાપેક્ષ માપ પ્રમાણિત વિચલાંક જે છે એનાથી કરીએ। તો તમે શીખી ગયા કે પ્રમાણિત વિચલન આ નિરપેક્ષ માપ, કેવું માપ? નિરપેક્ષ માપ પ્રમાણિત વિચલન કેવું છે? નિરપેક્ષ માપ છે। તો હવે એ સરખામણી માટે ઉપયોગમાં લઈ શકાતું નથી, તો તમે તરત જ એનું માપ જે છે સાપેક્ષ માપ એ કહેશો કે પ્રમાણિત વિચલાંક આ માપ કેવું છે? તો કે સાપેક્ષ માપ છે। તો તમે તરત કહેશો કે પ્રમાણિત વિચલન છે એ નિરપેક્ષ માપ છે, સરખામણી માટે બે કે વધુ સમૂહની સરખામણી માટે આ માપ યોગ્ય નથી। કયું?
પ્રમાણિત વિચલન બે કે તેથી વધુ માહિતી સમૂહની સરખામણી માટે એ યોગ્ય કે અનુકૂળ નથી. તો તમે તરત કહેશો કે ટીચર પ્રમાણિત વિચલાંક છે એ નિરપેક્ષ માપ છે અને એ જે છે એ બે કે વધુ સમૂહની સરખામણી માટે અનુકૂળ માપ છે. તો તમે તરત કહેશો કે આ ન શોધી શકાય તો કઈ નહીં ટીચર, આપણે આ શોધશું. નવું શું કરવા શીખવું છે? પ્રમાણિત વિચલનથી સરખામણી ન થઈ શકે નિરપેક્ષ માપથી તો કઈ નહીં, આપણે નથી શીખવું, એ નથી લેવું સરખામણીમાં. તો સરખામણીમાં આપણે પ્રમાણિત વિચલાંક લઈ શકીએ છીએ કારણ કે એ સાપેક્ષ માપ છે અને એ સમૂહની સરખામણી માટે અનુકૂળ માપ છે. 100% સાચી વાત છે, તમારી ખોટી વાત છે નહીં. 100% સાચી જ વાત છે કે પ્રમાણિત વિચલાંકથી આપણે સરખામણી કરી શકીએ છીએ. તો આપણે પ્રમાણિત વિચલાંકનો ઉપયોગ કરીએ. પણ વિદ્યાર્થી મિત્રો, પ્રમાણિત વિચલાંક આપણે ઘણા બધા દાખલામાં શોધ્યું છે. તમે જોઈ લેજો, બધા જ પ્રમાણિત વિચલાંકના જવાબ છે ને એ દશાંશ ચિહ્નમાં એટલે કે અપૂર્ણાંકમાં આવતા હશે. જો આવા આવતા હશે 0.4555 આવતા હોય અથવા 1.4042. ટૂંકમાં બધાયમાં શું આવે છે? દશાંશ ચિહ્ન. શું આવે છે? દશાંશ ચિહ્ન. પોઈન્ટ વાળી સંખ્યા તમારી ભાષામાં કહીએ તો જવાબ બધાયનો કેવો આવે છે? પોઈન્ટ વાળી સંખ્યામાં આવે છે. તો આવી જ્યારે સંખ્યા હોય ને ત્યારે વ્યવહારિક જીવનમાં જે સામાન્ય માણસ હોય એ સામાન્ય માણસ આ બે સંખ્યાની સરખામણી કરવા માટે સમર્થ હોતો નથી અથવા તે કરી શકતો નથી. તો એના વિકલ્પ સ્વરૂપે આ પ્રમાણિત વિચલાંક છે એનાથી સામાન્ય બુદ્ધિવાળો માણસ એની સરખામણી બે સમૂહની કરી શકતો નથી અથવા બે થી વધુ સમૂહની સરખામણી કરવા માટે આ સામાન્ય માણસ પોતાની બુદ્ધિ પ્રમાણે આની સરખામણી ન કરી શકે. માટે એના વિકલ્પ સ્વરૂપે કાર્લ પિયર્સને આપણને એક નવું માપ સૂચવ્યું જેનું નામ છે ચલનાંક. જેનું નામ શું છે? ચલનાંક. કાર્લ પિયર્સને ચલનાંકના સૂત્રમાં અથવા તો ચલનાંકની રજૂઆતમાં શું કીધું? તો કે એમણે એવું કીધું કે જે આપણું પ્રમાણિત વિચલાંકનું સૂત્ર છે, આપણે પ્રમાણિત વિચલાંકનું સૂત્ર શું હતું? તો કે પ્રમાણિત વિચલાંક બરાબર s/x બાર. પ્રમાણિત વિચલાંકનું સૂત્ર આપણે શું શીખી ગયા? તો કે પ્રમાણિત વિચલાંક બરાબર s/x બાર. આવું આપણે શીખી ગયા. બરાબર. તો હવે એ બધાયના પ્રમાણિત વિચલાંકના કોઈ પણ દાખલા બધા ગણો, એ બધાયના જવાબમાં તમને સંખ્યા કેવી મળતી હતી? દશાંશ ચિહ્ન વાળી. એટલે તમે સરખામણી કરી શકતા નતા સરળતાથી. તો કાર્લ પિયર્સને એના વિકલ્પ સ્વરૂપે શું કીધું? તો કે ચલનાંકની રજૂઆત કરી. ચલનાંકની રજૂઆતમાં એમણે શું કીધું? તો કે ચલનાંક ઇઝ ઇક્વલ ટુ, એનું સૂત્ર એમણે આપ્યું, ચલનાંક ઇઝ ઇક્વલ ટુ s/x બાર ગુણ્યા 100. s/x બાર ગુણ્યા 100. એટલે કે પ્રમાણિત વિચલાંકનું જે સૂત્ર હતું એ સૂત્રમાં ડેસિમલમાં પૂર્ણાંકમાં જવાબ આવતો હતો. એ અપૂર્ણાંકમાં જવાબ પોઈન્ટને અથવા અપૂર્ણાંકને દૂર એટલે કે સરળતાથી સરખામણી કરી શકાય એવી સંખ્યા બનાવવા માટે થઈ અને એમણે એ સૂત્રમાં ગુણાકારમાં શું લીધું? 100. s/x બાર ગુણ્યા 100 એવી એમણે રજૂઆત કરી. બરાબર. ચલો પાઠ્યપુસ્તકમાં આપણે જરા જોઈશું. જો પેજ નંબર 150 ઉપર ચલનાંક કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. આપણે અગાઉ જોઈ ગયા કે પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે અને તે અવલોકનોના એકમમાં દર્શાવવામાં આવે છે. તેથી બે કે વધુ જુદા જુદા એકમો ધરાવતા માહિતી સમૂહના પ્રસારમાનની સરખામણી કરવા માટે નિરપેક્ષ માપનો ઉપયોગ કરી શકાય નહીં. બરાબર. નિરપેક્ષ માપ પ્રમાણિત વિચલન છે એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. આવી સરખામણી કરવા માટે સાપેક્ષ માપ પ્રમાણિત વિચલાંકનો ઉપયોગ કરવો પડે છે.
મોટે ભાગે પ્રમાણિત વિચલાંકનું મૂલ્ય અપૂર્ણાંક સ્વરૂપમાં મળે છે, તેથી સામાન્ય સમજ ધરાવતા લોકોને પણ સમજ પડે તેવા યોગ્ય સાપેક્ષ માપ તરીકે કાર્લ પિયર્સને ચલનાંક સૂચવેલ છે. ત્યાં અંડરલાઈન કરી નાખજો પાઠ્યપુસ્તકમાં ચલનાંકની રજૂઆત કોણે કરી હતી? તો કાર્લ પિયર્સને. જે પ્રમાણિત વિચલાંકને 100 વડે ગુણવાથી મળે છે. આ પ્રમાણિત વિચલાંક એને આપણે આ 100 વડે ગુણી નાખ્યો એટલે થઈ ગયો ચલનાંકનું સૂત્ર. માટે ચલનાંક બરાબર s/x² ગુણ્યા 100. ચલનાંકને ટકાવારીમાં દર્શાવાય છે. યાદ રાખજો, હંમેશા ચલનાંક શોધો, એનો જવાબ આવે પછી ટકાવારીની નિશાની કરવી ફરજિયાત છે. એટલે કે ચલનાંક એ મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ છે. હવે અંડરલાઈન કરીશું આપણે. બે કે તેથી વધુ માહિતી સમૂહોના પ્રસારમાનની સરખામણી માટે ચલનાંક ખૂબ જ ઉપયોગી સાપેક્ષ માપ છે. શું કહે છે? બે કે તેથી વધુ માહિતી સમૂહોના પ્રસારમાનની સરખામણી કરવી હોય તો એના માટે આ ચલનાંક એ ઉપયોગી સાપેક્ષ માપ છે. અંડરલાઈન ચાલુ જ રાખજો. જે શ્રેણી માટે ચલનાંક ઓછો, ખાસ યાદ રાખજો, કારણ કે દાખલામાં પ્રશ્ન સ્વરૂપે પૂછાય ત્યારે તમને જવાબ લખવામાં સમજ અહીંથી પડશે. જે શ્રેણી માટે ચલનાંક ઓછો હોય તે શ્રેણી વધુ સ્થિર અને તેમાં પ્રસારમાન ઓછું છે તેમ કહેવાય. આવી શ્રેણી પ્રસારમાનના સંદર્ભમાં વધુ સુસંગત છે તેમ કહેવાય. શું કીધું? જે શ્રેણી માટેનો ચલનાંક ઓછો હોય, ચલનાંક ઓછો એ વધુ સ્થિર અને તેમાં પ્રસારમાન કેવું કહેવાય? ઓછું કહેવાય. આવી શ્રેણી પ્રસારમાનના સંદર્ભમાં વધુ સુસંગત છે. ઓછો ચલનાંક એટલે સુસંગત વધુ, એટલે વધુ સુસંગત છે તેમ પણ કહેવાય. જે શ્રેણી માટે ચલનાંક વધુ હોય તે શ્રેણી ઓછી સ્થિર અને તેમાં પ્રસારમાન વધુ છે એમ કહેવાય. અંડરલાઈન આખા પેરેગ્રાફની 3 લીટીમાં કરજો. જે શ્રેણી માટે ચલનાંક ઓછો એ વધુ સ્થિર અને પ્રસારમાન ઓછું. જે શ્રેણી માટે ચલનાંક વધુ એ શ્રેણી ઓછી સ્થિર અને તેમાં પ્રસારમાન વધુ. બરાબર. હવે આપણે એક દાખલો લઈ લઈએ. એવું જો એક્ઝામ્પલ નંબર 19. નીચે બે બેટ્સમેન એ અને બી એ છેલ્લા 10 દાવમાં કરેલા રનની માહિતી આપેલી છે. તે પરથી કયો બેટ્સમેન વધુ સુસંગત રમત રમે છે તે નક્કી કરો. હવે જો બેટ્સમેન એ ના રન આપેલા છે ને બેટ્સમેન બી ના રન. હવે એના માટે આપણે ચલનાંક શોધવાનો છે. ચલનાંક માટે આપણે વાત કરીએ એનું સૂત્ર છે s/x². એટલે આપણે s પણ મેળવવો પડે અને x બાર પણ મેળવવો પડશે. ચલો તો કરી દઈએ ઉદાહરણ 19 ની શરૂઆત. ઉદાહરણ નંબર 19. બરાબર. જો સૌપ્રથમ આપણે બેટ્સમેન એ ને રન આપેલા છે એનો ઉપયોગ કરીએ. બેટ્સમેન એ બરાબર, એના માટે રન આપેલા છે એને લઈ લઈએ. રન એને ચલ x કહી દઈએ. એ આપેલા છે 25, એના પછી 50, 45, 30, 70, 42, 36, 38, 36 પછી 48, પછી 34 અને 60. 34 અને 60. જો આપણને 10 અવલોકન આપેલા છે. બરાબર. હવે આપણે એના માટે પ્રમાણિત વિચલન શોધવાનું છે. એટલે
તો આપણે એનો x બાર શોધવા માટે સરવાળો કરીશું. બરાબર, ચલો ઝડપથી સરવાળો કરી લઈએ. जो 45 100 जो ત્યાં ટોટલ થાય છે 440. ચલો હવે સૌપ્રથમ આપણે એના પરથી મધ્યક શોધી લઈએ. મધ્યક x બાર બરાબર સિગ્મા x છેદમાં n એટલે 440 છેદમાં 10 માટે x બાર બરાબર 44. બરાબર, હવે આપણને ખબર પડી ગઈ કે મધ્ય કેવો મળ્યો? પૂર્ણાંક. તો હવે આપણે પ્રમાણિત વિચલન માટે સૂત્ર કયું લઈશું? x x બાર વાળો. કયું લઈશું? x બાર વાળો. એટલે હવે આપણે કોલમ બનાવીશું x બાર. બરાબર, જ્યાં x બાર બરાબર આપણને કેટલા મળ્યા છે? 44. આ કોલમમાંથી આપણે 44 બાદ કરતું જવાનું છે. 25 - 44 એટલે -19. પછી 50 - 44 એટલે 6. 45 - 44 એટલે 1. 30 - 44 એટલે -14. એના પછી 70 - 44 એટલે 26. એના પછી 42 - 44 એટલે -2. 36 - 44 એટલે -8. 48 - 44 એટલે +4. 34 - 44 એટલે -10. 60 - 44 એટલે 16. એનો સરવાળો આપણે કરવાનો નથી. હંમેશા કેટલો થાય? 0. આપણે ટેલી કરવો હોય તો કરી લેવાનો. -19 + 7 - 14 + 26 -10 + 4 -16 બરાબર. જોઈએ ત્યાં તમારે -19 6 1 -14 26 -2 -8 4 -10 અને +16. બરાબર થઈ ગયા. ઓકે, હવે આપણે એનો સ્ક્વેર કરી અને ટોટલ કરી નાખીએ. x x બારનો સ્ક્વેર કરી લઈએ. ચલો 19 નો સ્ક્વેર કેટલો થશે? 361. પછી 6 નો વર્ગ 36. 1 નો વર્ગ 1. 14 નો વર્ગ 196. પછી 26 નો વર્ગ 676. 2 નો વર્ગ 4. 8 નો વર્ગ 64. 4 નો વર્ગ 16. 10 નો વર્ગ 100 અને છેલ્લે 16 નો વર્ગ 256. હવે ટોટલ કરી લઈએ. 361 પ્લસ 36 પ્લસ 1 પ્લસ 196 પ્લસ 196 પછી 676 પ્લસ 64 ને 4 68 પ્લસ 116 પ્લસ 256 ટોટલ આવ્યો 1710. હવે એનું પ્રમાણિત વિચલન શોધી લો. પ્રમાણિત વિચલન s બરાબર શું થશે? વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર
17 10 ભાગ્યા 10 એટલે વર્ગમૂળમાં 171 માટે s બરાબર 171 વર્ગમૂળમાં 171 એનો વર્ગમૂળ 13.0766 13.0 આશરે 13.08 એનો એકમ શું હતો રન આ શું થયું પ્રમાણિત વિચલન હવે આપણે સાથે સાથે ચલનાંક શોધી લઈએ ચલનાંક બરાબર s છેદમાં x બાર ગુણ્યા 100 s બરાબર કેટલા મળે આપણને 13.08 હવે જો યાદ રાખજો કે આંકડો મર્જ કરેલો છે એ તમારે લેવાનો છે છેદમાં x બાર 44 ગુણ્યા 100 માટે ચલનાંક બરાબર તો 13.08 ભાગ્યા 44 ગુણ્યા 100 એટલે 29.72 આવશે ચલનાંક બરાબર બરાબર એટલે આશરે આપણે શું કહીશું 29.72 29.73% આ શું મળ્યું આપણને ચલનાંક કોનો મળ્યો ચલનાંક આપણને બેટ્સમેન એ નું હવે બેટ્સમેન બી લઈ લઈએ બેટ્સમેન બી એના માટે આપણે લખી લઈએ બરાબર બેટ્સમેન બી માટે એના રન લખીએ x જો હવે એના રન લખીએ 10 70 50 20 95 એના પછી 55 42 60 48 અને 80 48 અને આ 80 ટોટલ બરાબર ચલો હવે આપણે લઈ લઈએ સૌપ્રથમ એનો મધ્યક માટે ટોટલ જો 70 10 80 ને 5 130 20 55 45 60 જો ત્યાં ટોટલ થાય છે 530 42 55 42 નો ઉપર કેટલા આવે છે 55 કેટલો થઈ ગયો 530 હવે એના ઉપરથી આપણે મધ્યક શોધી લઈએ મધ્યક x બાર બરાબર સિગ્મા x છેદમાં n 530 ભાગ્યા 10 માટે x બાર બરાબર 53 હવે શું શોધવાનું છે આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે x - x બાર ને x બાર બરાબર 53
ચલો હવે આપણે કોલમ લઈએ x માઇનસ x બાર વાળું બરાબર. ચલો 10 માઇનસ 53 એટલે માઇનસ 43, 70 માઇનસ 53 એટલે 17, એના પછી 50 માઇનસ 53 અને માઇનસ 3, 20 માઇનસ 53 એટલે માઇનસ 33, એના પછી 95 માઇનસ 53 એટલે 42, 55 માઇનસ 53 એટલે 2, પછી 42 માઇનસ 53 માઇનસ 11, 60 માઇનસ 53 એટલે 7 અને 48 માઇનસ 53 એટલે 5, એના પછી 48 માઇનસ 53 એટલે માઇનસ 5, પછી 80 માઇનસ 53 એટલે 27, એનો ટોટલ 0 છે આપણે જરા ટેલી કરી માઇનસ 43, 17 માઇનસ 36 પ્લસ 44 માઇનસ 11 પ્લસ 7 માઇનસ 5 પ્લસ 27 જો 0 થઈ ગયો ટોટલ એનો બરાબર. હવે આપણે શું કરવાનું છે એનો સ્ક્વેર શોધવાનો છે x માઇનસ x બાર નો સ્ક્વેર. ચલો 43 નો સ્ક્વેર એટલે 18, 49, પછી 17 નો સ્ક્વેર એટલે 289, પછી 3 નો સ્ક્વેર 9, પછી 33 નો સ્ક્વેર 1089, એના પછી 42 નો સ્ક્વેર 17, 64, 2 નો સ્ક્વેર 4, 1 નો 1, 7 નો 49, 5 નો 25 અને 27 નો 729. ચલો હવે ટોટલ કરી દઈએ 18, 49 પ્લસ 289 પ્લસ 9 પ્લસ 1089, એના પછી પ્લસ 1764 પ્લસ 121, 25 પ્લસ 49 પ્લસ 25 અને પ્લસ 729, એટલે આપણો ટોટલ થયો 5928. 5928. હવે આપણે પ્રમાણિત વિચલન s શોધી લઈએ. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n એટલે 5928 છેદમાં 10 એટલે 592.8 એનો હવે રૂટ લઈએ. 592.8 એનો રૂટ એટલે 2.8284 માટે s બરાબર 2.8284 એટલે આશરે 2.83 રન બરાબર. ચલો હવે એનો ચલનાંક લઈ લઈએ. ચલનાંક બરાબર s છેદમાં x બાર ગુણ્યા 100 એટલે 2.83 છેદમાં x બાર 53 ગુણ્યા 100 એટલે 2.83 ભાગ્યા 53 ગુણ્યા જો 592.8 એનું રૂટ આવે છે 24.34
એવું આવે છે. સોરી, જોજો અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ છે. રૂટમાં 2 પછીને પણ 24 પોઈન્ટ મને થયું કે આટલું બધું ડિફરન્સ 24.34 7 અને 24.35 આવો આન્સર આવશે. બરાબર. S બરાબર 24.35 છેદમાં 53 24.35 છેદમાં 53 ગુણ્યા 100 લઈએ 24.35 ભાગ્યા 53 ગુણ્યા 100 એટલે 45.94 માટે ચલનાંક બરાબર 45.34 એટલે આશરે 45.94%. હવે જો હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે તે પરથી કયો બેટ્સમેન વધુ સુસંગત રમે છે તે નક્કી કરો. હવે પ્રસારમાનના સંદર્ભમાં વધુ સુસંગત કોણ કહેવાય? તો જેનો ચલનાંક ઓછો એ વધુ સુસંગત કહેવાય. તો કોનો ચલનાંક ઓછો આવે છે? તો આપણે જોઈએ કે અહીંયા બેટ્સમેન એ નો ચલનાંક કેટલો આવ્યો? 29.73 અને બી નો ચલનાંક કેટલો આવ્યો? 45.94. તો આમાં કોનો ચલનાંક ઓછો છે? તો આ બેટ્સમેન એ નો ચલનાંક છે એ 29.73 છે, બી નો ચલનાંક 45.94 છે, તો એ નો ચલનાંક ઓછો છે એટલે બેટ્સમેન એ વધુ સુસંગત રમત રમે છે. તો લખીશું આન્સર. બેટ્સમેન એ નો ચલનાંક બેટ્સમેન એ નો ચલનાંક ઓછો હોવાથી તેની રમત વધુ સુસંગત છે. આ થઈ ગયો આપણો દાખલો અહીંયા પૂરો. તો આવી રીતે અહીંયા આપણે કોની સરખામણી કરી? બેટ્સમેન એ ના રન અને બેટ્સમેન બી ના રન એ બંનેની સરખામણી કરી. તો આવી રીતે જ્યારે કોઈ પણ સરખામણી કરવી હોય ત્યારે સરખામણી કરવા માટે આ ચલનાંક છે એ ખૂબ જ ઉપયોગી માપ બનશે. બરાબર. ચલો હવે ઝડપથી તમે આ ઉદાહરણ 19 લખી નાખો.
ચલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 19 લખાઈ ગયું. બરાબર, તો આ આપણો અચળાંકનો પહેલો દાખલો આપણે ગણ્યો, ઉદાહરણ નંબર 19. હજુ ચલનાંકના આવા આપણે દાખલા ગણીશું અને પછી આગળ વધીશું. બરાબર, તો આજના આ વિડીયોમાં આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ચલનાંકનો એક દાખલો આપણે સોલ્વ કર્યો છે. હવે તમને ખબર પડી ગઈ કે ચલનાંકની જરૂરિયાત શા માટે છે. તો કોઈ પણ કમ્પેરિઝન કરવાની હોય અને કીધું હોય યોગ્ય માપથી એની સરખામણી કરો તો ત્યારે તમારે હંમેશા ચલનાંક શોધવાનો રહેશે. એ વસ્તુ યાદ રાખજો. બરાબર, તો આજના વિડીયોમાં આપણે આટલું રાખી નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંથી આગળ વધીશું. ઓકે, ચલો આવજો.